ગોયલ પ્લાઝા નવરાત્રી 2025ની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે। ઠેર ઠેર પાર્ટી પ્લોટોમાં મોટા કલાકારોના કાફલા સાથે રંગેચંગે નવરાત્રી મનાવાઈ રહી છે। ત્યારે અમદાવાદના બોડકદેવમાં સુંદર અને ભવ્ય શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સોસાયટી દ્વારા વર્ષોથી આ પ્રકારે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગરબા કરવામાં આવતા હોય છે। ગત વર્ષે સોસાયટીમાં પંચદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી। ત્યારબાદ આ વર્ષે પંચદેવ મંદિરની સ્થાપના બાદ પ્રથમ નવરાત્રિમાં ભવ્ય ગરબાનું આયોજન કરાયું, જેમાં શહેરની ઇક્વેટ સ્મોલ ફાઇનાન્સ બેંક અને શહેરના જાણીતા એમજે જ્વેલર્સ અને આભૂષણ જ્વેલર્સ દ્વારા ગરબા સ્પોન્સર પણ કરવામાં આવ્યા। આ પ્રસંગે સોસાયટીના ચેરમેન શ્રી હિતેશ વ્યાસ તથા સોસાયટીના અન્ય અગ્રણી રહીશો દ્વારા નવરાત્રી ઉપર શુભકામનાઓ આપવામાં આવી હતી। નમસ્કાર, હું અંકુર જોશી, ગોયલ પ્લાઝા સોમનગર હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીનો એક્ઝિક્યુટિવ મેમ્બર। આપ સૌને નવરાત્રિની ખૂબ જ શુભેચ્છા આપું છું અને આપ સૌ માટે નવરાત્રિ ખૂબ જ મંગલમય રહે, ખૂબ જ આનંદમય રહે અને માતાજીનો આશીર્વાદ આપને પ્રાપ્ત થાય એવી વિનંતી કરું છું। અને ગરબાના રંગમય માહોલમાં બધા જ જીવે, બધા જ એનર્જીથી ખુશ રહે અને સુખ સમૃદ્ધિ શાંતિ બધાને મળે એવી શુભેચ્છાઓ આપું છું। નમસ્કાર। હું એસ્ટ્રોલોજર એસ્ટ્રોગુરુ દીપક જૈન ગોયલ પ્લાઝાનો સભ્ય છું। અમારે અહીંયા દર વર્ષે જે નવરાત્રિનું આયોજન થાય છે એ ખૂબ જ સરસ અને ખૂબ જ સારી રીતે થાય છે। આ ફેરે આયોજનમાં વધારો કરવા માટે મેં મારી તરફથી એક ગિફ્ટ યોજના બહાર પાડેલી છે કે જે દરેક સભ્યોને કંઈ ગિફ્ટ રૂપે મળે, જેનાથી બધામાં પ્રોત્સાહન વધે। અમારી સોસાયટીમાં આ રીતનું ફંક્શન, આના સિવાય પણ દરેક તહેવારે બહુ સારા ફંક્શન થતા હોય છે, જેના માટે દરેક સભ્યો બધા સાથે મળીને બહુ સારી રીતે એકબીજાનું કામ કરે છે અને બહુ સારી રીતે ઉત્સવ મનાવે છે। એના કારણે હું દરેક સભ્યોને શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને અમારા ચેરમેન હિતેશભાઈ તથા કમિટી મેમ્બર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આભાર, ધન્યવાદ। એસ્ટ્રોગુરુ દીપક જૈન। ગોયલ પ્લાઝામાં આ એક ભવ્ય નવરાત્રિનું આયોજન થયું છે। સર, કેવી છે આજની તૈયારી અને કેવો છે ઉત્સાહનો માહોલ? આજની તૈયારી નહીં, અમે લગભગ 22 તારીખથી અને એક વીક પહેલાંથી તૈયારી શરૂ કરી હતી અને 22 તારીખથી ગોયલ પ્લાઝા પરિવારમાં એક નવરાત્રિનું ભવ્ય આયોજન કરેલું છે અને આજે એનો 6થો દિવસ છે। આજે 6થા દિવસ અને શનિવાર છે, એટલે આ વખતે એક જ વીકેન્ડ છે, એટલે આખા પરિવારની અંદર એક ઉત્સાહનું વાતાવરણ છે અને નવરાત્રિ રોજે રોજ દિવસે દિવસે દરેક લોકો રસિયાઓ એના ધૂમ રીતે નાચે છે, અલગ અલગ ડ્રેસ બધા પહેરીને આવે છે અને ખૂબ આનંદથી, સાથ સહકારથી એકદમ એકતાના રૂપે નવરાત્રિના તાલે બધા રંગાઈ ગયા છે। સર, આપનું નામ શું છે અને આજે નવરાત્રિનું 6થું નોરતું છે, એમાં આજનો ઉત્સાહ અને ઉમંગ કેવો દેખાઈ રહ્યો છે? નમસ્કાર, મારું નામ નિલેશદાન ગઢવી, હું ઇક્વિટાસ બેંકમાં પ્રહલાદનગર શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે કાર્યરત છું અને લગભગ 10 દિવસ પહેલાં હિતેશભાઈ સાથે મુલાકાતમાં બેઠા હતા। તે દરમિયાન વાત થઈ અને અહીંયા નવરાત્રિનું એક ભવ્ય આયોજન થાય છે એવી અમારે મુલાકાત દરમિયાન જાણવા મળ્યું। તો માતાજીના નોરતા જ્યારે ઉજવાતા હોય અને ભક્તિનો માહોલ હોય તો એમાં સાથે કેમ ના જોડાવું, એક એવો સરસ વિચાર આવ્યો અમને અને હિતેશભાઈના વિચારને અમે વધાવી લીધો અને એમાં સાથ સહકાર આપવા માટે જોડાઈ ગયા। આમાં અમે સહભાગી થયા છીએ અને હિતેશભાઈએ અમને એમાં સહભાગી થવા માટે લાભ આપ્યો, એના માટે હું હિતેશભાઈનો અને તમામ ગોયલ પ્લાઝાના રહેવાસીઓનો આભારી છું। અમે 4-5 દિવસથી રોજે અહીંયા આવીએ છીએ અને જોઈએ છીએ એક અનેરો આનંદ અને ઉત્સાહ, જે ઉત્સાહથી અહીંયા ઉજવાય છે નોરતા, તો એના માટે હું તમામ ગોયલ પ્લાઝાના રહેવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને ઇક્વિટાસ બેંક વતી તમામને ખૂબ ખૂબ નવરાત્રિ શુભેચ્છા। આભાર। આજે આ ગોયલ પ્લાઝામાં તમે સ્પોન્સર થયા છો, 6થું નોરતું છે,